નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતર વિશેની. આપણે આમ જોઈએ તો કે પરંપરાગત રીતે કે જમીનમાં આપવાના ખાતરો વપરાય છે, જેમાં ડીએપી હોય, 12-32 હોય, 20-20 હોય કે સિંગલ સુપર હોય. પણ છેલ્લા આ ડ્રીપ પદ્ધતિનો જ્યારથી આવિષ્કાર થયો, ડ્રીપ પદ્ધતિનો વપરાશ ચાલુ થયો અને ત્યાર પછી કોઈ બાગાયતી પાક છે કે ધનિષ્ઠ ખેતી પદ્ધતિ છે, તો એમાં પાણીમાં દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ ગ્રેડનો ધીમે ધીમે વપરાશ વધતો જાય છે. વોટર સોલ્યુબલ ખાતર જે કાંઈ છે એ ઘણા ખરા આમ જોઈએ તો કે 80થી 90% જેવા વિદેશથી આયાત થાય છે. અહીંયા બનાવવાનું ભારતમાં જે વોટર સોલ્યુબલ ખાતર છે એ બહુ ઓછા બને છે. જે કોઈ સરકારી કે અર્ધ સરકારી અથવા પ્રાઇવેટ કંપનીઓ જે કાંઈ વોટર સોલ્યુબલ ખાતર વેચે છે એ આમ ગણીએ તો કે 80-90% જેવું બહારથી આયાત થાય છે. હવે કયું ખાતર ક્યારે આપવું અને એનું શું કામ છે એના વિશેની થોડી ચર્ચા કરીએ. તો કે સામાન્ય રીતે આપણે વર્ષોથી વપરાતું હોય તો કે એવું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવતું હોય તો એવું 19-19-19 છે કે જેમાં ત્રણેય પ્રકારના તત્વો આવી જાય છે. કે પહેલાં બહુ બીજા ખાતર નહોતા વપરાતા, ત્યારે 19-19નો ક્રેઝ વધારે હતો અને હજી પણ અમુક જે ફિલ્ડ ક્રોપ છે કે જેમ કે અત્યારે મગફળી હોય કે કપાસ હોય કે એની વૃદ્ધિ વિકાસ કરાવી હોય તો 19-19 સર્વસામાન્ય રીતે વપરાય છે કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો આવી જાય છે. ત્યાર પછી બીજું ખાતરની વાત કરીએ તો કે 12-61-0 એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ કે જેમાં નાઇટ્રોજન 12%, ફોસ્ફરસ 61% આવે છે. હવે આનું આમ રોલ જોઈએ તો કે આનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટેનો રોલ સારો છે. બીજું કે ગઈ સાલ શિયાળુમાં ચણા હોય, ચોમાસે પણ ગઈ સાલ સોયાબીન હોય અને અત્યારે પાછો એવો કઠોળ વર્ગનો કાંઈ પણ પાક વાવ્યો હોય એટલે કે સિંબીકુળનો, તો ફોસ્ફરસની જરૂરિયાત વધારે રહેતી હોય છે. એટલે કે 12-61-0 જો પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તેના પરિણામ સારા મળે છે. ત્યાર પછી બીજો ગ્રેડની, ત્રીજા ગ્રેડની વાત કરીએ તો કે મોનો પોટેશિયમ ફોસ્ફેટ એટલે કે 0-52-34 કે જેમાં નાઇટ્રોજન બિલકુલ આવતું નથી, 52% ફોસ્ફરસ આવે છે અને 34% પોટાશ આવે કે જે કોઈ પણ પાકમાં ફાલ લાગી ગયા પછી આનો પંપે 100 ગ્રામ રાખી અને ઉપયોગ કરી શકાય છે. આનું જે કામ છે એ ફાલ લગાડવાનું કામ છે, વૃદ્ધિ અટકાવવાનું કામ છે અને ફાલને ખરતો અટકાવવાનું કામ છે. એટલે કે 0-52-34 આમ જોઈએ એટલે કોઈ પણ કે પાક છે એ 40-50 કે 60 દિવસ તો થાય ત્યાર પછી એમાં વપરાતો હોય છે. આ જે ખાતર છે એ પંપેથી 100 ગ્રામ રાખી અને ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત જો નીચે આપવાનું હોય તો કે ડ્રીપમાં 3 થી 5 કિલો પ્રતિ એકરે એટલે કે 2.5 વીઘે 1 એકરે 3 થી 5 કિલો આપવાની ભલામણ છે. કેમ કે ઘણા બધા પાક એવા છે કે જે ડ્રીપ અને મલ્ચિંગ થતા પાછળથી જે આ ખાતર હોય એ વાવી નથી શકાતા, એ આપણે ડ્રીપમાં જ આપવા પડે છે. ત્યાર પછીની વાત કરીએ તો કે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે 13-0-45 કે જેમાં 13% નાઇટ્રોજન છે અને 45% પોટાશ છે. ફોસ્ફરસ એમાં બિલકુલ આવતો નથી. તોડવાવાળી વસ્તુ હોય જેમ કે શાકભાજી છે, મરચી છે, રીંગણી છે કે આપણે ઉતારતા હોય તો ત્યારે 13-0-45માં એવું થાય કે લાગેલા ફળ હોય અને સાઈઝ અને વજન વધે અને નવી ફૂટ ચાલુ રહે. બીજું કપાસ જેવો પાક છે, કપાસમાં એક વીણી વીણાઈ ગઈ છે, ત્યાર પછી નવી ફૂટ કરાવવી છે અને બીજા કે જે ઝીંડવા છે એને વજનદાર કરવા માટે 13-0-45નો ઉપયોગ થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે પોટેશિયમ સલ્ફેટ અથવા સલ્ફેટ ઓફ પોટાશ એટલે કે 0-0-50 કે જેમાં પોટાશ અને સલ્ફર આવે છે. આ ગ્રેડનો ઉપયોગ જે છે એ ફળ પકાવવા માટે, ફળના વજન માટે, વૃદ્ધિ અટકાવવા માટે. જે પોટાશ જે આપણે કહીએ કે નાઇટ્રોજન અને પોટાશની વિરુદ્ધ અસર છે એટલે કે એન્ટાગોનિઝમ ઇફેક્ટ છે કે જેમાં નાઇટ્રોજન વધી ગયું હોય, વરસાદી માહોલ હોય, એમાંય જો ભૂલથી યુરિયા આપ્યું હોય તો આપણે 0-0-50 અથવા પોટાશની ભલામણ કરીએ છીએ કે જેનાથી આપણે એની વૃદ્ધિ પણ અટકી જાય, બીજા રોગ જેવા સામે પણ રક્ષણ મળે અને છોડ કડક થઈ જાય. પોટેશિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ એમાં ફેર એ છે કે પોટેશિયમ ક્લોરાઇડમાં ક્લોરિનનું પ્રમાણ આવવાથી પોટાશ છે જલ્દી છોડ લઈ નથી શકતો, જ્યારે પોટેશિયમ સલ્ફેટ એટલે કે 0-0-50 છે એમાં સલ્ફરની હિસાબે છોડ પોટાશને લઈ શકે છે. તો આ જે આપણે સર્વસામાન્ય ગ્રેડ છે. એ ઉપરાંત જોઈએ તો કે મેગ્નેશિયમ સલ્ફેટ પણ આવે છે, કેલ્શિયમ નાઇટ્રેટ પણ આવે છે. ત્યાર પછી 13-40-13 એટલે કે 13% નાઇટ્રોજન, 40% ફોસ્ફરસ અને 13% પોટાશ પણ આવે છે. આ બધા ગ્રેડનો આપણે હવે ધીમે ધીમે શાકભાજી છે કે ડ્રીપ મલ્ચિંગ છે આ બધામાં ઉપયોગ થતો હોય છે. હવે વાત છે કે આટલા બધા ગ્રેડ છે તો આમાં વાપરવા ક્યાં અને ક્યારે અને કેટલા. સામાન્ય રીતે જોઈએ તો કે જો અત્યારે કપાસ કે મગફળી છે એમાં વૃદ્ધિ વિકાસની જરૂરિયાત હોય
તો કે મોનો એમોનિયમ ફોસ્ફેટ એટલે કે 12 છે એનો ઉપયોગ કરવામાં આવે તો વૃદ્ધિ વિકાસ સારો થાય. પણ મગફળીમાં મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું કે મગફળીમાં ઘણી વખત એવું થાય છે કે 20-25 દિવસની મગફળી હોય ત્યારે આપણે વૃદ્ધિ કરવા માટેનો બહુ કોશિશ કરીએ છીએ, બહુ છંટકાવ કરીએ. ત્યાર પછી 50-60 દિવસની મગફળી થાય ત્યારે આપણે વૃદ્ધિ અટકાવવા માટેની પ્રયાસ કરીએ છીએ. એટલે એવું ન બને કે શરૂઆતમાં આપણે વૃદ્ધિ વિકાસ માટેના પગલાં લઈએ અને ત્યાર પછી મહિના પછી આપણે વૃદ્ધિ અટકાવવાના પગલાં લઈએ. એટલે 12 છે એ વૃદ્ધિ વિકાસ માટે સારું એવું કામ કરે છે. ત્યાર પછી જ્યારે ફાલના સમય હોય કે ફ્લાવરિંગ કે ફૂટના સમય હોય કે ફાલ લાગી ગયો હોય ત્યારે 052-34 એનો ઉપયોગ કરી અને આપણે ફાલનું કામ કરી શકાય છે, વૃદ્ધિ અટકી જાય છે. ત્યાર પછી જ્યારે કોઈ પણ પાક છે એ કાપવાની, વાઢવાની, લણવાની આપણે 20-25 દિવસની વાર હોય ત્યારે 0050નો ઉપયોગ કરી શકાય છે. 0050 ઉપરાંત બીજા પણ જે આવે છે કે પોટેશિયમ થાયોસલ્ફેટ છે, પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર છે કે જેમાં 22% પોટાશ, 18% મેગ્નેશિયમ અને 20% સલ્ફર આવે છે, એનો પણ ઉપયોગ કરી શકાય. હવે આની સાથે મતાંતર ઘણા બધા છે કે આમાં ફૂગનાશક સાથે વાપરવી કે નહીં, માઇક્રોન્યુટ્રન્ટ વાપરવી કે નહીં. તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એવી ભલામણ છે કે મુખ્ય તત્વો સાથે સૂક્ષ્મ તત્વો વાપરવા નહીં. પણ જો મુખ્ય તત્વ સાથે સૂક્ષ્મ તત્વોને આપણે ઈડીટીએ ફોર્મમાં કે ચિલેટેડ ફોર્મમાં આપણે ઉપયોગ કરીએ તો એમાં વાંધો નહીં. એટલે કે આપણે 052-34 હોય એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ વાપરવું હોય તો એ ચિલેટેડ કે ઈડીટીએ ફોર્મ હોય તો વાપરી શકાય. સલ્ફેટ ફોર્મ હોય જેમ કે ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, આ સલ્ફેટ ફોર્મના જે ખાતર છે એ સાથે ના વાપરી. બીજું કે ફૂગનાશક પણ વાપરવાની ઘણા બધા ના પાડતા હોય છે, પણ વસ્તુ એવી થઈ છે કે કોઈ પણ મગફળી છે કે કપાસ છે એમાં છંટકાવ કરવાની મર્યાદા હોય એમાં પણ ઘણી બધી વખત આપણે એક ફૂગનાશક, એક ખાતર, એક જંતુનાશક તો આવી રીતે ભલામણ કરી હોય પણ અલગ અલગ પાણીમાં ઓગાળી અને મિક્સ કરીને છાંટવામાં આવે તો કોઈ પણ પ્રકારનું રિએક્શન પણ આવતું નથી અને આડઅસર પણ થતી નથી. અને એટલે આવી રીતે કે આમાં બોરોન હોય કે ઝીંક હોય, ફેરસ હોય, આ બધું આની સાથે મિક્સ કરી અને પણ આપણે વાપરી શકીએ છીએ. વિશેષ વોટર સોલ્યુબલ ખાતર વિશે માહિતી જો જોઈતી હોય તો આ ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એ નંબર ઉપર ફોન કરી માહિતી મેળવી શકો છો. આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.